નમસ્કાર. સત્સંગની શરૂઆત આપણે ગુરુવંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ આપણે દૃગ્દૃશ્ય વિવેક પર ચર્ચા કરી રહ્યા હતા ને આપણે પહેલા 5 શ્લોક જોયા એના અને હમ. પહેલા 5 શ્લોકમાં આપણે જાણ્યું કે દ્રષ્ટા અને દ્રશ્ય અલગ છે. દ્રશ્ય અનેક છે અને દ્રષ્ટા એક જ છે. અને ત્રીજી વસ્તુ એ છે કે દ્રષ્ટા જે છે એ અપરિવર્તનીય. અવાજ જતો રહ્યો પાછો. વિશાલભાઈ, તમારે અવાજ આવે છે? હા, નથી આવતો. જી જી. જી, હવે આવે છે અવાજ? હા હા, આવી ગયો. ઓકે. તો આપણે હમણાં શું જોયું કે ત્રિગદૃશ્ય વિવેકમાં આપણે શ્લોક પર ચર્ચા કરતા હતા અને આપણે જે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં જોઈએ છે એ જ આમાં પણ જોયું કે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં આપણે અનુભવ કરતાના જે ગુણો જોયા, અનુભવના જે ગુણો જોયા તે આપણને અહીં જોવા મળ્યા અને ખબર પડી કે આ જગત હું નથી, આ જગત હું નથી, આ શરીર હું નથી, આ મન હું નથી, પણ આ બધી જ વસ્તુ મારી જ પૃષ્ઠભૂમિ પર ચાલી રહી છે. તો ત્યારે એક પ્રશ્ન ઉઠે છે. અને પ્રશ્ન એ છે કે સામે જે વસ્તુઓ પડી છે મારી, તેના વિશે તો મને ખબર નથી, પરંતુ મારું જે શરીર છે એના તો મને અનુભવ થાય છે. એના વિશે તો મને સમજાય છે, હું એના વિશે સજાગ છું, મને હોશ છે કે આ મારું શરીર છે. મને પીડા થાય છે, મને સંવેદનાઓ થાય છે, મને વિચાર આવે છે. તો જે રીતે મારા હાથમાં હમણાં મોબાઈલ છે, તો મોબાઈલ સાથે જે પણ આપણે કરીએ, બરાબર, કે બીજા લોકો પણ જે પણ કરે એનો આપણને અનુભવ નથી થતો. કોઈ બીજા મોબાઈલને પકડે તો આપણને સ્પર્શનો અનુભવ નથી થતો, પણ હા, આ હાથને કોઈ પકડે તો એનો સ્પર્શનો અનુભવ થાય છે. એક સબ્જેક્ટિવ અનુભવ આપણને થાય છે, હે ને, ફર્સ્ટ પર્સન એક્સપિરિયન્સ જેને કહી શકાય, મારા હોવાનો અનુભવ, બરાબર ને? તો આ જે મારા હોવાનો અનુભવ છે, ઠીક છે, એ શું છે? તો પછી બરાબર ને, મારા હોવાનો અનુભવ શું છે? તો એના પરથી આપણે આગળનો એક શ્લોક લેશું અને એ આગળનો શ્લોક છે શ્લોક નંબર 6. ચિચ્છાયાવેશતો બુદ્ધો ભાનદિસ્તુ દ્વિધાત્સિતા એક અહમ કૃતિરન્યાસ્ય અંતકરણ રૂપિણી. શું કહેવા માંગે છે અહીંયા? કે ચિચ્છાયા વેશતો બુદ્ધો. ચિત્ત એટલે કે જે આપણા જ્ઞાન દીક્ષા કાર્યક્રમ પ્રમાણે જે અનુભવ કરતા છે, જેને બીજી જગ્યાએ કહી શકાય કે જે કોન્શિયસનેસ કીધી છે આપણે, બરાબર, એ જે ચેતન સત્તા છે, બરાબર, એ જે ચેતન સત્તા છે એનો પડછાયો પડે છે. કોના ઉપર પડે છે? બુદ્ધિ પર. બુદ્ધિ પર એનો પડછાયો પડે છે અને આભાસ થાય છે આપણને કે હું છું. બુદ્ધિ શું કે છે? એ
એને પ્રકાશ મળી જાય છે, એ પ્રકાશવાન બને છે અને બોલે છે કે હું છું. અને એટલે જ મારા હોવાનું ભાન થાય છે. આ મારા હોવાનું ભાન કેવી રીતે થયું? તો જે રીતે મેં એક દ્રશ્ય મોકલાવ્યું છે, એક ઇમેજ, બરાબર છે? એ ઇમેજ પ્રમાણે જે રીતે આ ઇમેજની અંદર જે ચંદ્રમા છે, એ ચંદ્રમાનું પ્રતિબિંબ જે રીતે સાગરની સરફેસ કે એની જે સપાટી છે એની ઉપર પડે છે, બરાબર? એવી જ રીતે આ ચેતનવંત સત્તા છે એ એક જ એક જ કોન્શિયસનેસ જે છે એ સત્તા, એનું પ્રતિબિંબ આપણી બુદ્ધિ પર પડે છે. બુદ્ધિ તો જડ છે, બુદ્ધિમાં કોઈ ચેતના નથી, પણ આ જે પ્રતિબિંબ એનું પડ્યું, જેને આપણે રિફ્લેક્ટિવ કોન્શિયસનેસ કહી શકીએ, એના લીધે એ બુદ્ધિ ચેતનવંત બની અને એનાથી ભાન થયું. ભાન, બરાબર? ભાન શેનું? બધું જ ભાન થયું, બધું જ જ્ઞાન થયું. અને એ જ્ઞાન થતાની સાથે જ એ જે ભાન છે, એ બુદ્ધિ જે છે તે બે પ્રકારે જે છે તે જોવા મળી. એક છે તે છે બુદ્ધિ અને બીજું છે અંતઃકરણ, બરાબર? એક છે હું પણ, અહંકાર, અને બાકીની બધી જ વસ્તુ જે છે તે બીજું અંતઃકરણ બની ગયું, બરાબર? તો સૌથી અગત્યની વસ્તુ શું બની અહીંયા? કે જ્યાં પણ કશે તમને એક, તમે કહી શકો કે એવી સરફેસ મળે, બરાબર છે? એટલી સરસ પરાવર્તિત થઈ શકે એવી સરફેસ મળે, ત્યાં તરત જ પ્રતિબિંબ દેખાશે. અને એ પ્રતિબિંબ તમે જોઈ શકો કે જેમ કે અગર કોઈ એક બીજી મેં ઇમેજ મોકલાવી છે કે જેની અંદર જે ડ્યુ ડ્રોપ્સ, એટલે કે શું કહેવાય એને, ઝાકળ પડે છે જે પાંદડાની ઉપર, એ દરેક ઝાકળના એક 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 જે બિંદુ છે એની અંદર પણ સૂર્ય દેખાય છે. જુઓ તો એક મોટો સૂર્ય તો છે જ, પણ હરેક બિંદુની અંદર, હરેક ટીપાની અંદર એક નાના નાના સૂરજ પણ દેખાય છે. અને એ જ તમે કહી શકો કે અગર પાણીના ઘડા ભર્યા હોય ને, તો દરેક પાણીના ઘડા અગર રાતના પૂનમના ચંદ્રમાની નીચે રાખીએ તો દરેક ઘડાની અંદર એક નાના નાના ચંદ્રમા પણ દેખાય. એનો મતલબ કે જ્યારે પણ કોઈ તમને એવી પરાવર્તિત સરફેસ મળે એટલે તમને એનું રિફ્લેક્શન ત્યાં દેખાય. એટલે જ્યાં તમને મિરર કે કાચ જેવો સરફેસ મળે એટલે તમને ત્યાં શું દેખાય છે? રિફ્લેક્શન. એવી જ રીતે આ જે ચેતન સત્તા છે એ આપણા બુદ્ધિની ઉપર પરાવર્તિત થાય છે અને બુદ્ધિ ચેતનવંત બને છે. આ અહંકાર, હું પણ જે છે એ ચેતનવંત બને છે. અને હું પણ અને જે બીજું અંતઃકરણ વૃત્તિ છે, તો અંતઃકરણમાં કઈ કઈ વૃત્તિઓ છે? તો આખું જે અંતઃકરણ છે કે મન છે, તે 4 વસ્તુઓનું બનેલું છે. આપણા વેદ પ્રમાણે જે ગ્રંથોમાં લખ્યું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 4 વસ્તુનું બનેલું છે. આ 4 વસ્તુમાંથી અહંકાર ને કીધું છે કે એક અહંકાર છે અને બાકી બધી જ વસ્તુ શું છે? અંતઃકરણ. તો બાકી બધી વસ્તુ શું છે? તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મન કે જે બધા વિચારો કરે છે, જેને ભાવનાઓ આવે છે, જેની ઈચ્છા આવે છે, એ મન થઈ ગયું. બુદ્ધિ કે જે વિચારોનું વિશ્લેષણ કરે છે, એ બુદ્ધિ. ચિત્ત એટલે કે જ્યાં બધી સ્મૃતિઓ સમાહિત છે, એ ચિત્ત. તો આ બધું જ મળીને શું બને છે? એક અંતઃકરણ બને છે. આપણા જે અત્યાર સુધીના ગ્રંથો છે એમાં લખ્યું છે કે માત્ર ને માત્ર ભૌતિક શરીર નથી, પણ આપણું એક સૂક્ષ્મ શરીર પણ છે.
તો એક આપણું ભૌતિક શરીર થયું, એક સૂક્ષ્મ શરીર થયું અને એક અનુભવ કરતા અસ્તિત્વ થયું. અને આ અસ્તિત્વ જ્યારે અહંકાર ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે ચિત્ત પર ચેતનાનું પ્રતિબિંબ પડે છે. અને જેવું ચેતનાનું પ્રતિબિંબ પડતા જ બુદ્ધિ પ્રકાશવાન બનીને હું છું એ બોલે છે. અને પછી બાકીનું જે અંતઃકરણ છે એ છે મન, બુદ્ધિ અને ચિત્ત. તો એક અહંકાર છે અને એક બાકીનું આ છે. પણ એક વસ્તુ ખૂબ જ જોવા જેવું છે આની અંદર, કે આ જે પરાવર્તિત ચેતના છે, જેના કારણે આ મન ચેતનવંત બને છે, અને મનથી ઇન્દ્રિયો ચેતનવંત બને છે, અને ઇન્દ્રિયોથી ભૌતિક શરીર ચેતનવંત બને છે, અને પછી આપણે કહીએ છીએ કે હું છું. પરંતુ આ જે ચેતના છે એ ચેતના શું હર હંમેશ છે? એ પણ જોવા જેવું છે કે શું આ ચેતના હર હંમેશ છે? તો ના, એ ચેતના ક્યારેક આવે છે ને ક્યારેક નથી પણ હોતી. ક્યારેક આપણને ખબર પડે છે કે હું અવેર નથી, અને ક્યારેક મને ખબર પડે છે કે હું એકદમ અવેર છું. શેના માટે આવું થાય છે? જ્યારે એનું પ્રતિબિંબ પડતું હોય તો એનું પ્રતિબિંબ તો કોન્સ્ટન્ટ પડવું જોઈએ. તો આ ચેતના કેમ આવી રીતે હંમેશા નથી રહેતી? આપણો સાક્ષી ભાવ કેમ હંમેશા નથી રહેતો? તો શું કહેવા માંગે છે કે જે રીતે ઉદાહરણ આપણે લઈ શકીએ કે એક વાસણની અંદર પાણી છે અને પાણીની અંદર સબ્જી છે. કંઈક સબ્જીઓ કાપીને રાખી છે પાણીમાં, અને હવે એ વાસણને અગર આપણે અગ્નિ પર રાખીએ, બરાબર, તો ધીરે 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 સૌથી પહેલા શું ગરમ થશે? પાણી. અને પાણી જ્યારે ગરમ થવા માંડે તો ધીરે ધીરે શું ગરમ થશે? એ બધા જે બી શાકભાજી આપણે નાખ્યા છે એ ગરમ થશે. તો એ રીતે આપણે જ્યારે એ ગરમ શાકભાજી છે એ વાસણને અગર આપણે સાઈડ પર રાખી દઈએ તો શું થશે? એ પાછા ઠંડા થઈ જશે. એનો મતલબ કે એની અંદર જે ગરમી હતી એ એની પોતાની ગરમી ન હતી, ઉધારીની હતી. કેવી રીતે ઉધારીની હતી? તો સબ્જી જે ગરમ થઈ છે એણે એ ગરમી ક્યાંથી લીધી? એણે એ ગરમી લીધી છે પાણીમાંથી. પાણી એ ગરમી ક્યાંથી લીધી? તો પાણી એ ગરમી લીધી છે અગ્નિમાંથી. પણ અગ્નિએ ગરમી ક્યાંથી લીધી? તો અગ્નિની પોતાની ગરમી છે. અગ્નિ પાસે એક પોતાની ગરમી છે, એ જ્યાં સુધી છે ત્યાં સુધી ચાલશે. એને કોઈ પાસેથી ઉધારીની નથી લીધી. તો એ જ રીતે જે અગ્નિ છે એ અગ્નિ કોણ છે? ચેતન સત્તા, અનુભવ કરતા અસ્તિત્વ. એ અગ્નિ છે. એ અગ્નિથી શું ગરમ થાય છે? વાસણ ગરમ થાય છે. એ છે મન, જે ચેતનવંત બને છે. પરાવર્તિત ચેતના આવવાથી એ ચેતનવંત બને છે. એના પછી પાણી ગરમ થાય છે, એટલે કે ઇન્દ્રિયો એ જે ગરમી છે એ ઇન્દ્રિયો સુધી પહોંચે છે. અને ઇન્દ્રિયોથી એ પાણીથી પછી શું ગરમ થાય છે? તો એ શાકભાજી બધા ગરમ થાય છે. એટલે કે એ જે ઇન્દ્રિયો સુધી જે ચેતના પહોંચી છે એ ચેતના હવે શરીર સુધી પહોંચે છે. અને હું કહું છું કે મને કોઈનો સ્પર્શ થાય છે. અને આ કેવી રીતે ખબર પડી? પરાવર્તિત ચેતનાથી. પણ અગર એને આપણે અગ્નિથી હટાવીને સાઈડ પર રાખી દઈએ તો બધું ઠંડુ થઈ જશે, કોઈ ચેતના નહીં રહી. એનો મતલબ કે પરાવર્તિત ચેતના ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી મન છે. જ્યાં સુધી મન છે ત્યાં સુધી ચેતના છે. જ્યાં સુધી મિરર છે ત્યાં સુધી આપણું રિફ્લેક્શન એની અંદર દેખાશે. તમે છો અને સામે અગર મિરર હોય તો મિરરમાં જે દેખાય છે એ પરાવર્તિત ચેતના છે, પ્રતિબિંબિત ચેતના છે. અને જે તમે છો એ અસ્તિત્વ છે. અને જે મિરર છે એ ચેતનવંત બની જાય છે. બરાબર ને? પણ
શું એ એની પોતાની ચેતના છે? ના, ઉધારીની લીધેલી ચેતના છે. અને એટલે જ એ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતી. બરાબર. અને ત્યારે જ ક્યારે નથી હોતી, તો આપણે ઉદાહરણ લઈ શકીએ કે જ્યારે આપણે સુષુપ્તિમાં હોઈએ ત્યારે ચેતના નથી હોતી. બરાબર. પણ શું હોય છે? ચેતન સત્તા છે. અને એટલે જ આપણે ઉઠીએ ત્યારે કહીએ છીએ કે બહુ સરસ ઊંઘ આવી. બરાબર. પણ પેલા ચેતનાનું પ્રતિબિંબ કેમ નથી? મન નથી ત્યારે. મન નથી એટલા માટે એ પરાવર્તિત કરવા વાળું કોણ? એને સમજવા વાળું કોણ? કોઈ જ નહીં. અને એટલા માટે જ એવો અનુભવ થાય છે ત્યારે કે ત્યાં કશું જ નથી. બરાબર. પણ એકમાત્ર ચૈતન્ય સત્તા છે. તો એ રીતે આપણે આ શ્લોકને લઈ શકીએ કે કેવી રીતે આ શરીર ચેતનવંત બની જાય છે અને આ મન ચેતનવંત બને છે, ઇન્દ્રિયો ચેતનવંત બને છે. એ માત્ર ને માત્ર પરાવર્તિત ચેતનાને કારણે. અને એ હંમેશા નહીં રહેશે. અગર આ શરીર છે ત્યાં સુધી જ રહેશે. આ શરીર નહીં હોય તો એ ચેતના નહીં રહેશે. તો એ રીતે આપણે એને જોઈ શકીએ. આ શ્લોક પર તમે પોતાનો દ્રષ્ટિકોણ આપી શકો? જી. એટલે જેમ તમે કીધું એ પ્રમાણે સપોઝ આપણું પ્રતિબિંબ દેખવા માટે કોઈ એક સપાટી જોઈએ, તો એ રીતે ચેતનાને પણ રહેવા માટે, પ્રગટ થવા માટે આપણું શરીર જોઈએ, એવું થયું ને? જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે શરીર એટલે જેમ કે ઇન્દ્રિયો જોઈએ. મન જોઈએ. જ્યાં મન હશે ત્યાં એ ચેતનવંત બનશે. જ્યાં મન હશે. બરાબર. જેમ કે હવે તમે આપણે એક બીજું ઉદાહરણ લઈ શકીએ કે જે લોકોને જે કોમામાં ચાલ્યા જાય છે. બરાબર. જેને પેરાલિસિસ થઈ ગયું છે. એમના હાથ, એમના પગ કામ નથી કરતા અને ત્યાં મન પણ નથી. એને ચેતનવંત કરવા માટે એ મનની જરૂર પડે. ત્યાં કશું જ નથી. બરાબર. આપણે એક સૂક્ષ્મ શરીરની વાત કરીએ છીએ, સટલ બોડીની, કે જ્યાં અલગ અલગ વસ્તુઓના અનુભવ પ્રકાશિત થાય છે. એ અનુભવ ઘણી બધી એક્ટિવિટી થાય છે શરીરની સાથે, પણ એ અનુભવમાં નથી પરિવર્તતી. એના સ્મૃતિ નથી બનતી એની. હે ને? એ વસ્તુ એવું નથી કે વસ્તુ બધી થતી બંધ થઈ જશે, પણ વસ્તુઓ થાય છે પણ એના અનુભવ નથી બનતા. પછી અનુભવ કેવી રીતે બને છે? આ ચેતન સત્તા જ્યારે પ્રતિબિંબિત થાય અને ત્યારે હું જાણું છું કે હું છું. મારું હોવાનું ભાન મને થાય છે. મને મારી સીમા ખબર પડે છે કે આ અહીંયા હું છું ને અહીંયા હું નથી. આ ખુરશી હું નથી, પણ હા, આ પગ તો મારો છે. કારણ કે મને એને અડકવાથી એનો અનુભવ થાય છે. બરાબર. તો એ ચેતનાની આપણે વાત કરી રહ્યા છે. અને આપણે જ્યારે એ વાત કરી કે જ્યારે કંઈક પ્રતિબિંબ પડે છે જ્યારે, બરાબર, તો જ્યારે બી તમને એવી પરાવર્તિત થઈ શકે એવી સપાટી મળે એટલે તરત પરિવર્તન થાય છે. પણ દરેક જગ્યાએ એવી સપાટી નથી મળતી. એટલે દરેક જગ્યાએ એવું કોન્શિયસ માઇન્ડ નથી મળતું કે જે એ પ્રતિબિંબને લઈ શકે. બરાબર. જેમ કે અગર કાચ જેવી સપાટી હશે તો તમારા ચહેરાનું રિફ્લેક્શન એમાં દેખાશે. પણ અગર લાકડું હોય તો ત્યાં કશું જ નહીં દેખાય. એ રીતે તો આપણે જે કોન્શિયસ એક્સપિરિયન્સ કરીએ છીએ, કોન્શિયસ એક્સપિરિયન્સ, કે જ્યારે હું કંઈક ખાઉં છું તો એની જે મીઠાશ મને આવી રહી છે, કે પછી હું કંઈક દ્રશ્ય જોઈ રહી છું તો એનો જે આનંદ મને આવી રહ્યો છે, બરાબર, એ એક
એ જે વસ્તુઓ છે, એ જે અનુભવો છે, એ ચેતનવંત જે આપણું માઇન્ડ છે એના લીધે થાય છે. અને એ ચેતના ક્યાંથી આવી? એ જે અસ્તિત્વની ચેતના છે એ એના ઉપર છાયાની જેમ પડે છે. એટલે આભાસીય ચેતના છે. આ આભાસીય ચેતના આપણે કહી શકીએ, પ્રતિબિંબિત ચેતના છે. એ ચેતના જેવી છે, ચેતના નથી. અને આપણા જ્ઞાન દીક્ષા કાર્યક્રમ પ્રમાણે એ પણ અનુભવ કરતા જ છે, પણ અનુભવ કરતા નથી. એ સાક્ષી છે, પણ સાક્ષી નથી, સાક્ષી ભાવ છે, એવું કહી શકાય. બરાબર. એટલે સપોઝ મારે એવું જોવું છે કે મારું સ્વરૂપ શું છે, કે મારું રૂપ શું છે, બરાબર? તો આપણે એના માટે એક મિરરનો સહારો લેવો પડે. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ મારું સ્વરૂપ છે, કે હું આવો દેખાઉં છું. બરાબર. એટલે કરેક્ટ. અનુભવ કરતાને જાણવા માટે એક અનુભવની જરૂર પડે. જી બિલકુલ. ત્યાં સુધી પણ સમજાઈ ગયું. બરાબર. પણ બરાબર બરાબર. એ મિરર, સપોઝ આપણે મારો ચહેરો જોવો છે, જ્યાં સુધી મેં ચહેરો ના જોયો હોય ત્યાં સુધી મને ખ્યાલ જ ના આવે કે અ, હું કેવો દેખાઉં છું. બરાબર. એક ઉદાહરણ તરીકે તો કોઈ મિરર બતાવી દો કે ભાઈ તમે આ રીતે છો, આ તમારું મિરર, તમે આ છો, એટલે તમે અંદર તમારું પ્રતિબિંબ પડ્યું, એટલે તમે જોયું કે હા હું આવો દેખાઉં છું. એટલે મિરરની જરૂર પડે. પણ એ મિરરનું ક્રિએશન ક્યાંથી થયું? એ પણ હા. અજ્ઞેય છે એમ. એટલે જેમ કે મિરર છે, હા આપણે આની હા અંદર એવું હા સમજીએ હા કે હા. અનુભવ કરતા છે અને અનુભવ છે. અનુભવ કરતા અને અનુભવ એટલે આપણે મિરર સમજીએ. એને તમે બિલકુલ. મન કીધું એટલે મન આપણી ભાષામાં ચિત્ત સમજીએ. બરાબર, કે વિશ્વ ચિત્ત આપણે સમજીએ. તો બિલકુલ. અનુભવ કરતા વિશ્વ ચિત્ત દ્વારા પોતાના જ રૂપનું દર્શન કરી રહ્યો છે. કરી રહ્યું છે. બરાબર, એકદમ બરાબર, બરાબર. આવી રીતે આપણે કહી શકીએ. બિલકુલ. બરાબર ને? પણ એટલે એ હા હવે બરાબર. મિરર બી ક્યાંથી આવ્યો, એનું સર્જન કેવી રીતે થયું, અને અનુભવ કરતાનું પણ સર્જન કેવી રીતે થયું, એ આપણે હમ સમજી શકતા નથી. એનું હમ કારણ એવું છે, કારણ કે એ બંને થયા. સપોઝ હમ અનુભવ કરતાનું આપણને જ્ઞાન ક્યારે થયું? જ્યારે અનુભવ થયો ત્યારે, જ્યારે મિરર આવ્યો ત્યારે. બરાબર. હમ હમ હવે એ પહેલા શું ક્રિયા થઈ એ તો આપણે જાણી જ ના શકીએ, કારણ કે મિરર આયા પછી જ આપણું જે બી જાણવાના સાધનો છે એ બધા પછી જ ઉત્પન્ન થયા. જેમ કે વિશ્વચિત્ત છે, તો એના આયા પછી જેમ કીધું તમે કે પ્રકાશના પછી મનની અંદર આવ્યું, મનમાંથી બુદ્ધિમાં આવ્યું, આ છે. તો એ એના પછી ક્રિએટ થયા છે. એટલે એ એના પહેલાની ઘટના શું થઈ એ જાણી નથી શકાતું, એટલા માટે બંને અજ્ઞેય છે એવું આપણે કહીએ છીએ. જી બિલકુલ બિલકુલ. બરાબર. બરાબર ને? પણ જી બિલકુલ. પણ આની અંદર એક આપણે મિસ્ટેક શું કરી રહ્યા છે કે જ્યારે હું મારો ચહેરો મિરરમાં જોઉં છું, તો શું એ મિરરમાં જે દેખાય છે તે હું છું? ના. બરાબર ને? એ હું નથી. હું તો મારો પરાવર્તિત ચહેરો જોઈ રહી છું. એ હું નથી, પહેલી વાત. અને હા, એટલે ત્યાં એ આપણે સત્ય નથી. કારણ કે આમાં હા સપોઝ આપણે આમ હા જોઈએ કે હા ઇન્દ્રિયો દ્વારા આપણને અનુભવ થઈ રહ્યો છે. એટલે એ બનાવે છે ક્યારે? ઘટના જ્યારે પતી જાય પછી. સપોઝ આપણે મિરરમાં ચહેરો જોઈએ, તો એ 2-4 સેકન્ડ કે સેકન્ડના 1000માં ભાગ પહેલા એરુએ ત્યાં પ્રકાશ પડ્યો, પ્રકાશનું પરાવર્તન થયું, અને એનાથી આપણું એક ચિત્ર ક્રિએટ થયું. એટલે જે અત્યારે આપણે મિરરમાં દેખીએ છીએ એ પણ 2-4 સેકન્ડ કે 1 સેકન્ડના 1000માં કે લાખમાં ભાગ પહેલાની ઘટના છે, જે આપણે પહેલાની પછી દેખીએ ઘટના. છીએ. એટલે એ જી પણ બિલકુલ. સત્ય નથી એમ. અને એ પણ સત્ય નથી, અને એ ચહેરો દેખાય છે તે હું નથી, એ તો મારું પ્રતિબિંબ છે, પહેલી વાત. બરાબર. અને એ પ્રતિબિંબને હું સમજી લીધું છે કે આ હું છું. હું તો એ છું જ નહીં, પહેલી વાત. એ પ્રતિબિંબ હું નથી. એની બહાર જે છે એ અનુભવ કરતા એ સત્તા હું છું, ચેતન સત્તા. પણ સમજીએ આપણે શું સમજી રહ્યા છે કે એ જે પ્રતિબિંબ જે જોઈ રહ્યા છે તે હું છું. અને ત્યારે એ શેના માટે થાય છે? એવું કેમ થાય છે? એના માટેનો આગળનો શ્લોક છે કે શેના માટે આ જે રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ છે, અને એટલે કે જે આભાસીય ચેતના છે, અને અહંકાર
એ બે જણા એક કેવી રીતે થઈ જાય છે? એ અહંકાર કેમ બોલે છે કે આ હું છું? બરાબર, એ કોને પિન પોઈન્ટ કરે છે? એ પ્રતિબિંબિત ચેતનાને પિન પોઈન્ટ કરે છે કે આ હું છું. એને નથી કહેતું કે જે આપણી ચેતન સત્તા છે. અને એ કેમ થાય છે એના માટેનો એક આગળનો શ્લોક આપણે લેશું. છાયા અહંકાર્યો રેક્યમ તત્તાય પિંડવન્મતમ તદ અહંકાર તાત્મ્ય દેહશેત તામકાત. એ શું કહેવા માંગે છે કે જે ચેતનાનું જે પ્રતિબિંબ પડે છે અને અહંકાર, એ બંને એક થઈ જાય છે. જ્યારે એ એક કેવી રીતે થઈ જાય છે? એ એવી રીતે એક થઈ જાય છે કે એ ચેતના આખા શરીરની અંદર જીવન આપી દે છે. એ રીતે એક થઈ જાય છે. અને એના માટેનું એક ઉદાહરણ આપ્યું છે આ શ્લોકની અંદર જ. તાય પિંડવંતમ મતલબ એક ગરમ તપાવેલા લોખંડ ગોળા એવું માનવામાં આવે છે. ચેતન છાયા, જે બી આપણું પ્રતિબિંબ ચેતનાનું, એ અને અહંકાર પર આપણે એકદમ ધ્યાન આપવાનું છે હમણાં, કે કોને આપણે અહંકાર સમજી રહ્યા છે. તો અહંકાર એટલે હું પણ, કે મને આ વિચાર આવી રહ્યો છે, મારું મન હમણાં કન્ફ્યુઝનમાં છે, કે મને શાંતિ મળી રહી છે. આ જે હુંપણાનું જે આપણે હુંપણાનું જે આપણે એક સત્તા લઈ લઈએ છે, એ જે છે તે એ જે ચેતન પ્રતિબિંબ છે એની સાથે એકતા કરી લે છે. અને એ કેવી રીતે કરી લે છે? તો એક ગરમ તપાવેલા લોખંડના ગોળાની જેમ. જ્યારે એક લોખંડના ગોળાને આપણે ખૂબ જ ગરમ કરીએ તો એ ગોળો એકદમ તેજોમય થઈ જશે, એકદમ લાલ થઈ જશે. બરાબર, પણ જ્યારે એ લાલ તપતા ગોળાને આપણે જોઈએ તો એ જે ગોળો છે લોખંડનો, બરાબર છે, એમાં લોખંડ જે છે તે અહંકાર છે. પણ શું એ લાલ લાલ કલર જે અગ્નિના કારણે થયો છે તે શું લોખંડનો છે? ના, એ અગ્નિમાંથી આવ્યો છે. એ પ્રતિબિંબિત ચેતનાથી આવ્યો છે. એ જે ગોળાનું વજન છે, એ વજન કોનું છે? તો એ વજન એ લોખંડના ગોળાનું છે. પણ એ જે ગરમી એની અંદર આવી ગઈ છે, એ લોખંડનો ગોળો જે ગરમ થઈ ગયો છે, એ ગરમી ક્યાંથી આવી? એ જ અગ્નિમાંથી. અને એ અગ્નિ ચેતના છે, પ્રતિબિંબિત ચેતના. અને આ જે તપતો ગોળો એક જ લાગે છે, એવી જ રીતે હું પણ જેવું મારો ચહેરો એક કાચની અંદર પ્રતિબિંબિત થાય છે, એટલે હું તરત બોલી ઉઠું છું કે આ હું છું. હે ને? અને એ અહંકાર કોને કહે છે કે આ હું છું? પ્રતિબિંબિત ચેતનાને કહે છે. અને ત્યાં જ મિસ્ટેક છે. પ્રતિબિંબિત ચેતનાને હું સમજી લે છે કે આ હું છું. મને જે વિચારો આવી રહ્યા છે એ હું છું. હું જે વસ્તુઓ જાણી રહી છું, મારી અંદર જે જાણી જાનનહાર છે, એક ચેતના છે, સાક્ષી ભાવ છે, આ હું છું. હું કંઈક સમજી રહી છું, હું કંઈક જાણી રહી છું, એ હું છું. એ અહંકાર, અને એ અહંકાર એ પ્રતિબિંબની સાથે એકતા કરી લે છે, એટલા માટે એ અહંકાર આવી જાય છે. બરાબર? તો એ રીતે જડ અને ચેતન, જળની અંદર ચેતનનો પ્રવેશ થઈ જાય છે એવું કહી શકાય. અને જેવી રીતે જળની અંદર કે દેહની અંદર ચેતનાનો પ્રવેશ થાય એટલે શરીર પણ જીવંત બની જાય છે. શરીરમાં બી ચેતના આવી જાય છે. તો આ રીતે છાયા અને અહંકારનો એક્ય થવાથી આ બધી વસ્તુ થાય છે. જી. એટલે જેમ આપણે મિરરનું ઉદાહરણ જોયું, બરાબર, કે મારો ચહેરો જોવો છે, તો
મિરરની અંદર આપણે જોયું તો મિરરની અંદર તો પ્રતિબિંબ છે, એ ઓરિજિનલ હું નથી. હું કેવો હમ છું એ તો જાણતો જ નથી આજ હમ. દિન સુધી. જી બિલકુલ. પણ જે મિરરે બતાવ્યું એને હમ અહમ એવું માની લીધું કે અચ્છા હું હા આવો છું, આ છું. જી બિલકુલ. હું આ છું. હમ અને એને સ્ટોર કરી નાખ્યું. એટલે જ્યારે જ્યારે પણ જોશે અહમ, એટલે એને એવું જ હમ માનશે કે હા હું આ છું, હું આ છું. જ્યારે મિરર હમ બતાવવામાં આવશે ત્યારે એને ખ્યાલ આવી જશે. એવું હમ આપણે માની શકીએ. પણ એકચ્યુઅલમાં હું શું છું એ તો હું કદી જોઈ જ નથી શકતો. હમ જાણી નથી શકાતું. જાણી તો નથી શકાતું. આપણે જોઈએ છે ને કે હવે જ્ઞાન દીક્ષા કાર્યક્રમ કરવા માટે કેટલા લોકો છે. આપણા બોધિ વાર્તા ગ્રુપમાં તમે જુઓ તો 1,000 લોકો છે એની અંદર. ચલો બીજા આપણે 10 લાખ 1 કરોડ લોકો સમજી લે કે જેને જ્ઞાન માર્ગ ખબર છે. પણ બાકીના તમે કહી શકો કે 99% લોકો તો આ જે બધી ફિલિંગ થાય છે એને જ હું સમજે છે ને, એ જ હું છું. બરાબર, એની પાછળ પણ કઈ છે ત્યાં તો ધ્યાન જ નથી. અને આગળ આપણ જે ચેતન અનુભવ થાય છે એ બી ચેતનાના અનુભવ નથી. એ તો યાંત્રિક છે બધા અનુભવ. માણસો આજે કેટલા ટાઈમ હોશમાં હોય છે. બધા અનુભવો માનસિક થાય છે એમને, યાંત્રિક થાય છે, બસ થાય છે. બરાબર છે. અને ત્યારે પછી એકદમથી ખબર પડે છે કે અરે પછી પ્રેઝન્ટ મુમેન્ટમાં આવી જાય છે. તો એ ચેતના પણ જે પ્રતિબિંબિત ચેતના છે એ પણ એવી છે, એટલે કે મિરર પણ એવો છે કે એટલો સાફ નથી. હે ને, જેટલું અંતઃકરણ સાફ હશે, જેટલી એ સપાટી ચમકતી હશે, એટલું સરસ અને સ્વચ્છ સુંદર પ્રતિબિંબ મળશે. એટલો સરસ એ અનુભવ કરતાનો પ્યોર એક્સપિરિયન્સ એ પ્રતિબિંબિત ચેતનાને પણ મળશે. પણ એના માટે મિરરની કન્ડિશન શું છે? તો એ જે પણ મિરરની કન્ડિશન છે એ પણ મારી જ છે, એ રીતે વ્યક્તિ દુઃખી થાય છે પછી. કે મિરર ગંદો થઈ ગયો તો હું ગંદો થઈ ગયો, મિરર તૂટી ગયો તો હું તૂટી ગયો, મિરરમાં કંઈ પણ થાય તો મને થઈ ગયું આ. અને હરેક વખતે આ એનો જે દ્રષ્ટિકોણ છે, એ દ્રષ્ટિકોણ કોની સામે છે? તો એક દ્રષ્ટિકોણ એ પ્રતિબિંબિત ચેતના પર છે. દ્રષ્ટિકોણ એ જે ચેતન સત્તા છે, અસ્તિત્વ છે, અનુભવ કરતા છે, એની તરફ તો છે જ નહીં. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ કે જે અહંકાર છે, એ અહંકાર જે છે એનો આ બધા સાથે સંબંધ શું છે? પહેલા તો આપણે એને સંબંધ જોઈએ. પહેલા કે સંબંધને આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો પછી ખબર પડે કે ક્યાં ગલત સંબંધ બંધાઈ ગયો છે ને ક્યાં સાચો સંબંધ બાંધવાનો છે આપણે. બરાબર ને? તો એટલા માટે ત્રીજો શ્લોક છે કે આપણે એના સંબંધને સમજીએ. પહેલા જે અહંકાર જે ઉત્પન્ન થઈ ગયો એનો બાકીની 3 વસ્તુઓ સાથે શું સંબંધ છે? તો બાકીની 3 વસ્તુ કઈ? મારું શરીર, એની સાથે અહંકારનો શું સંબંધ છે? બીજું, આ પ્રતિબિંબિત ચેતના, એની સાથે શું સંબંધ છે? અને ત્રીજું, આ ચૈતન્ય સત્તા જે અસ્તિત્વ છે એની સાથે અહંકારનો શું સંબંધ છે? તો એના માટેનો આ આગળનો શ્લોક લઈશું આપણે. અહંકારસ્ય તાદાત્મ્ય ચિચ્છાયા દેહ સાક્ષીભી સહજમ કર્મજમ ભ્રાંતિ જન્ય ચ ત્રિવિધત્કમાત. શું કહેવા માંગે છે કે આ અહંકાર જે છે એનો તાદાત્મ્ય એટલે કે એનો સંબંધ, એની જે ઓળખ છે, એ જે પરાવર્તિત ચેતના છે એની સાથે શું છે? આ શરીર સાથે અને આ સાક્ષી શુદ્ધ ચૈતન્ય અનુભવ કરતા અસ્તિત્વ સાથે શું છે? તો ક્રમશઃ 3 વસ્તુ કીધી છે. સહજમ એટલે કે અહંકારનો જે સંબંધ પરાવર્તિત ચેતના પર સાથે છે એ સહજ છે. અહંકારનો સંબંધ જે શરીર સાથે છે, ભૌતિક શરીર સાથે, એ કર્મથી છે. અને આ જે અહંકારનો સંબંધ શુદ્ધ ચૈતન્ય સાથે છે, એ એક પ્રકારનો તમે કહી શકો કે ભ્રાંતિ છે. બરાબર? એક ભ્રાંતિ ઊભી થઈ છે, એક ભ્રમ ઊભો થયો છે, કોઈ સંબંધ નથી. બરાબર? તો એક એક કરીને આપણે એને ઓર
ગહેરાઈથી જોઈએ કે આખરે શું કહેવા માંગે છે, કે અહંકારનો સંબંધ ચિત્ત છાયા એટલે કે પ્રતિબિંબિત ચેતના સાથે સહજ છે. તો સહજ જ છે કે જ્યારે જ્યારે તમારા ચહેરાની સામે મિરર હશે તો પ્રતિબિંબ આવવાનું જ છે. ચહેરાની સામે કોઈ પણ મિરર હોય, કાચ હોય, એટલે એનું પ્રતિબિંબ મળશે ને મળશે જ. એ સહજ છે. તો એટલા માટે કીધું છે કે પરાવર્તિત જે ચેતના છે એ સહજ છે. એનો સંબંધ અહંકાર સાથે, કારણ કે અહંકાર કહી દેશે કે આ જ હું છું, એકદમ સહજ છે. બરાબર. પણ આ શરીર સાથે અહંકારનો શું સંબંધ છે? તો અહંકાર અને શરીર કર્મજમ એટલે કે કર્મના લીધે. આ શરીર શેના માટે મળ્યું છે? કર્મથી. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી અહંકાર છે. ગમે એટલા તમે આધ્યાત્મમાં પણ આગળ ચાલી જાઓ તો પણ શુદ્ધ અહમ તો રહેશે જ. અહમ નષ્ટ કરવો સંભવ જ નથી. અહમ નથી તો તમે નથી. બરાબર. તો પછી આ શરીર ને ટકાવી રાખવું પોસિબલ જ નથી. તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી અહમ છે. કારણ કે અહમ કેવી રીતે, કે અગર આ શરીરને જમવાનું પણ આપવું હોય તો શરીરને અલગ જોવું પડશે, અને તો જ તમે એને જમવાનું આપી શકો. તો શરીરને ટકાવી રાખવા માટે પણ અહમ જરૂરી છે. એ બાયફર્ગેશન જરૂરી છે કે આ હું છું અને આ કંઈક બીજું છે. અગર અદ્વૈતમાં આવી જાઓ અને બધું એક જ છે તો જમી કેવી રીતે શકાય? આપણે એને અલગ કેવી રીતે સમજી શકીએ પછી? એટલે અહમ તો છે, જરૂરી પણ છે ઉત્તર જીવિતા માટે, પણ શુદ્ધ અહમ. અને એ ક્યાં સુધી આ સંબંધ રહેશે? જ્યાં સુધી શરીર છે. અને શરીર ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી કર્મ છે. તો કર્મ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આપણે બનાવી રહ્યા છીએ. બરાબર. તો 3 પ્રકારના કર્મ છે. આની અંદર કીધા છે 3 પ્રકારના કર્મ. પહેલું છે પ્રારબ્ધ કર્મ, જે લઈને આપણે આવ્યા છે. બીજું છે ક્રિયામાણ કર્મ, અને ત્રીજું છે સંચિત કર્મ. એ રીતે 3 પ્રકારના કર્મ છે. કેટલાક એવા કર્મ હોય છે કે જે તરત જ ફળ આપીને શાંત થઈ જાય છે. જેમ કે તમે સવારે જમ્યા, ભૂખ લાગી હતી, તમે જમ્યા અને તમને ફળ મળી જ ગયું કે તમને સંતોષ થઈ ગયો. તો બરાબર. તમે જે પણ કર્મ, ક્રિયામાણ કર્મ એટલે કે રોજિંદા જીવનમાં જેમ નાવાનું કર્મ છે તમારું. બરાબર. તમે સૂઈ લીધું એટલે તમને ઊંઘ આવી ગઈ અને તમારું શરીર તરત જ રિલેક્સ થઈ ગયું. સવારે ઉઠો તો તમને સારું લાગે છે. એ ક્રિયામાણ કર્મ છે. બરાબર. એ તરત જ ફળ આપીને શાંત થઈ જાય છે. પણ કેટલાક કર્મ એવા હોય છે કે જે તરત ફળ આપી નથી શકતા, અને એ છે સંચિત કર્મ. તો સંચિત કર્મ જે છે એના લીધે જ આપણા જે કર્મો છે એનો એ તમે કહી શકો એનું સ્ટોર હાઉસ વધતું જાય છે આ સંચિત કર્મોના લીધે. એવા કર્મ કે જે આપણે તરત ના ભોગવી શકીએ. બરાબર. એના માટે જન્મો લેવા પડે, અને ત્યારે એ ફળ આપીને શાંત થાય. કે તમે કોઈની સાથે કંઈક એવા કર્મ કરી લીધા હોય કે એને ભોગવવા માટે એ પ્રમાણેની સિચ્યુએશન હમણાં ના બની શકતી હોય, તો એ કર્મોને ભોગવવા માટે બીજા જન્મ લેવા પડે. એવી ઈચ્છા કે ભાઈ મારે તો મુકેશ અંબાણીના ઘરમાં જ જન્મ લેવો હતો, એવી ઈચ્છા, એટલી દ્રઢ ઈચ્છા થઈ જાય તો પછી શું કરવાનું? તો પછી બીજો જન્મ લેવો જ પડે. તો એ પ્રમાણેના સંચિત કર્મ, જેના પહાડોના પહાડો આપણે એક જન્મમાં બનાવીએ છીએ. અને એ જે સંચિત કર્મ છે એમાંથી થોડા કર્મ લઈને આપણે જે જીવ જન્મ લે છે, જે છે પ્રારબ્ધ કર્મ, કે જે એને આ જન્મમાં ભોગવવાના છે. આ જન્મમાં ગુરુજી તો કહે છે ને કે જ્યારે
જ્યારે તમે સંસારમાં હો છો તો તમે ટ્રેનના જે 10 ડબ્બા હોય એટલા કર્મો લઈને આવો છો, અને જેવું એ કર્મનો હિસાબ પતે એટલે તમે જાઓ છો. પણ જ્ઞાનીના જીવનમાં એવું નથી હોતું. જે એ કર્મોને ભોગવી શકે સહજતાથી, સમરસતાથી, જેને સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ ના લાગે, તો એ 10ની જગ્યાએ 50 ડબ્બાના કર્મ પણ ભોગવી શકે. તો એ રીતે એમના કર્મો કદાચ વધારે પણ આવી શકે અને ભોગવવાના આવી શકે. પણ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે આ બધા જ કર્મ જાતે જ તમે કહી શકો કે નલ એન્ડ વોઇડ થઈ જાય છે, એ રહેતા જ નથી. બરાબર, જે રીતે અગ્નિમાં કહી શકાય કે જેવી અગ્નિ પ્રગટે એટલે બધા સૂકા પાંદડાઓ કેવી રીતે એમાં બળી જાય, એવી જ રીતે કર્મો બળી જાય છે જ્ઞાન થતાની સાથે જ. બરાબર, કારણ કે ખબર પડે છે કે આ હું નથી. તો આ રીતે 3 પ્રકારના કર્મો છે, જેમાંથી જે પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ શરીર છે, અને ત્યાં સુધી અહંકારનો એની સાથે સંબંધ છે. તો એ રીતે આ જે અહંકાર છે એ દેહની સાથે કનેક્ટેડ છે. બરાબર. અને ત્રીજું ખૂબ જ સમજવા જેવી વાત છે કે જ્યારે મિરર છે અને સામે ચૈતન્ય સત્તા છે, એ બેની વચ્ચે શું સંબંધ છે? કોઈ સંબંધ નથી. એ સંબંધ જ નથી. એ ભ્રમ છે કે કોઈ સંબંધ છે. કે જેવું તમે એને જ્ઞાનના તલવારથી એને કાપી નાખો તો ત્યાં કોઈ જ સંબંધ નથી. તો એ રીતે આમાં કહેવામાં આવ્યું છે કે અહંકાર અને ચૈતન્ય સત્તા એ બે વચ્ચેનો સંબંધ આપણે બનાવી દીધો છે, એવો કોઈ સંબંધ જ નથી. એ બધાથી અલગ છે. એ ચૈતન્ય સત્તા બધાથી અલગ છે. અને એક રીતે જોઈએ તો બધું એ જ છે, અને એક રીતે જોઈએ તો એ જ છે. બરાબર ને? માત્ર એ જ છે, બીજું કશું જ નથી. એવું પણ કહી શકાય કે અહંકાર છે જ નહીં, શરીર છે જ નહીં, મન બુદ્ધિ છે જ નહીં. હે ને? માત્ર ને માત્ર શું છે? ચૈતન્ય સત્તા જ છે. એવું કશું છે જ નહીં. તો એ રીતે આપણે એના જે બે વચ્ચેનો સંબંધ છે તે જાણી શકીએ. જી. હા એટલે મેઘાબેન, હા જી. આપણે જે ચેતના શબ્દનો ઉપયોગ કરીએ છીએ ને આમાં, હમ. તો જે અનુભવ કરતાનું જે પ્રતિબિંબ જે પડે છે, એ પ્રતિબિંબને આપણે ચેતના શબ્દ યુઝ કરી છીએ કે ચેતનાનું જ પ્રતિબિંબ હા પડે છે? બે વિભાગ અલગ અલગ પડી રહ્યા છે, એટલે હા મારે હા પૂછવું હા હતું. હા જી બિલકુલ. હું જે ચૈતન્ય સત્તા બોલી રહી છું ને, ચેતન સત્તા, એ અનુભવ કરતા છે, અસ્તિત્વ છે. અને પરાવર્તિત ચેતના જે છે, બરાબર, જેનું પ્રતિબિંબ પડી રહ્યું છે, એ સાક્ષી ભાવ છે, એ ચેતના છે. જે આપણે જી. જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં ચેતના કીધું છે ને, એ. મતલબ અનુભવ કરતાના જે પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબને આપણે ચેતના કહીએ છીએ, બરોબર? જી બિલકુલ બિલકુલ. અને અને એ પણ અનુભવ છે, એ પણ આવે જાય છે, હે ને? હંમેશા અને નથી હોતું. અને આ બે શ્લોકમાંથી એક બીજું થોડુંક મને પૂછવાનું હમ છું. હમ જેમ હમ વિશાલભાઈ કીધું હતું એમ કે ભાઈ હમ આનું પ્રતિબિંબ તો પડે જ છે, બરોબર? તો જ્યાં હમ પ્રતિબિંબ પડે છે એ વસ્તુ એ પણ કાયમ તો થયું ને? એમ ભલે પરિવર્તનશીલ છે એમ, પણ એ પણ કાયમ થયું હમ. ને? તો હા, એ ક્યાં સુધી છે? જ્યાં સુધી મન છે. મન જેવું હટી જશે એવું એ પ્રતિબિંબ પણ હટી જશે, એ ચેતના પણ હટી જશે. બરાબર, એ પ્રતિબિંબિત ચેતના છે ને, એ હટી જશે. અને એ આપણે રોજ જોઈએ છે કે આપણે જયારે ગહેરી નીંદમાં હોઈએ છે ત્યારે ત્યાં હમ કોઈ હું પણ નથી હોતું, કોઈ અહંકાર નથી હોતો, કોઈ સ્મૃતિ નથી હોતી, કોઈ મન નથી હોતું ત્યાં. હે ને? હમ હા, તો એ જી સમયે ત્યાં નથી હોતું. હમ અને મૃત્યુના સમયે પણ નથી હોતું. બરાબર. જી એ જી ત્યારે શરીર સાથે એનો અહંકારનો સંબંધ પણ છૂટી જાય છે શરીર સાથે. હમ અને હમ સૂક્ષ્મ શરીર માટેનું બહુ ગહેરાઈથી આની અંદર બહુ ઘણા બધા શ્લોક છે આની અંદર, સૂક્ષ્મ જી શરીર માટે.
જી, હમ. હા એટલે જી. આમાં તમે કીધું એમાં એવું કહી શકાય, એટલે તમે જે કર્મ ની રીતે કીધું એ હું થોડું ઈચ્છાની રીતે કહું છું કે શરીરનો સંબંધ ત્યારે જ, એટલે આ બધી વસ્તુ શરીર છે, મિરર છે, બરાબર, અને અનુભવ કરતા, એ ત્રણની અંદર સંબંધ ત્યારે જ ક્રિએટ થયો જ્યારે ઈચ્છા ઊભી થઈ. મને એવી ઈચ્છા ઊભી થઈ કે મારે મારું સ્વરૂપ જોવું છે, બરાબર, કે મારે બીજા રૂપની અંદર પ્રગટ થવું છે. એવી જ્યારે ઈચ્છા ક્રિએટ થઈ ત્યારે જ આ બધું સર્જન થયું, બરાબર. અને જ્યારે એ ઈચ્છા ના રહે, જેમ કે કર્મ કીધું તમે, તો કર્મ કશા કોઈ રહે જ નહીં, કોઈ ઈચ્છા જ ના રહે, તો પછી એ ઝીરો થઈ જાય. પણ એવું થવાનું નથી. કાં તો પછી આપણને ખબર પડી જાય કે આ જે પ્રતિબિંબ બતાવે છે, બરાબર, એ પ્રતિબિંબ તો ખોટું છે, બરાબર, અને એના લીધે જે બી સંબંધો, એની સાથે સંકળાયેલા જે બી સંબંધો છે એ પણ ખોટા છે. તો વધ્યું કોણ? તો જે અનુભવ કરતા છે એ વધ્યો. એટલે એ તો એકલો જ છે, એની જોડે તો કોઈ બીજો કોઈ સંબંધ જ નથી. એટલે બધા સંબંધ તૂટી જાય છે. જેવું જ્ઞાન થાય કે આ તો બધું જે બતાવે છે એ પ્રતિબંધ સાથેના હા. સંબંધ છે, બરાબર, એ જ્યારે સમજાઈ જાય કે ભાઈ પ્રતિબિંબ સાથે, પ્રતિબિંબ જુઠ્ઠું છે, એના જોડેના સંબંધો પણ બધા જુઠ્ઠા છે, તો હકીકત કોણ છે? એ જ્યારે આપણને ખ્યાલ આવી જાય કે હકીકત છે એ તો એક જ છે, બરાબર, અને એની જોડે કોઈ સંબંધ રહેતો જ નથી, કારણ કે એ તો એક જ છે, એના સિવાય બીજું કઈ છે જ નહીં. જો કોઈ બી સંબંધ ક્રિએટ કરવો હોય તો બીજું કોઈ સામે જોઈએ, દ્વૈત જોઈએ, પણ એ તો સામે કોઈ છે જ નહીં, કારણ કે જે હતું એ તો બધું વિખરાઈ ગયું, એમ, એવું આપણે સમજી શકીએ. જી, બિલકુલ બિલકુલ, આ જ છે કે આપણે આ જ જ્ઞાનથી સમજવાનું છે કે કોઈ સંબંધ જ નથી અને એક જ માત્ર અસ્તિત્વ છે. એ જ સમજવાનું છે કે આ આપણે જે બધા સંબંધો બનાવી રહ્યા છે, એ સંબંધો બનાવી નથી રહ્યા, ઉપજાવી રહ્યા છે જ નહીં સંબંધ. અને પ્રતિબિંબ સાથેના છે. હા, પ્રતિબિંબ સાથેના છે, અને એ પ્રતિબિંબ તો એ પણ તો ખોટું છે. મિથ્યા છે. એ પણ મિથ્યા છે. હું આજે અગર હું પ્રતિબિંબ જોઈ રહી છું, મારું જ પ્રતિબિંબ છે, બરાબર છે, પણ શું એ પ્રતિબિંબને અ જે પણ વ્યક્તિ છે એને હું ત્યાં ખાઈ શકે, ત્યાં નહીં ખાઈ શકે ને. એને તો જે અસલી છે એને જ ખાવું પડશે, તો ત્યાં પ્રતિબિંબ પડશે કે એ ખાઈ રહ્યું છે. તો કોઈ પણ વસ્તુ થઈ રહી છે, બરાબર છે, એ જે આપણને આભાસ થઈ રહ્યો છે, એ વસ્તુ પણ નથી થઈ રહી એની સાથે. સમજી રહ્યા? એ વસ્તુ થઈ જ નથી હા, રહી, બરાબર. બરાબર, અને આપણે સમજી રહ્યા છે કે મારી સાથે થઈ રહી છે એવી રીતે. તો હવે આપણે હા, આપણો દ્રષ્ટિકોણ ક્યાં રાખવું એ જરૂરી છે કે હા, એટલે મારો આપણો દ્રષ્ટિકોણ દ્રષ્ટિકોણ ક્યાં હોવો પ્રતિબિંબ ઉપર જોઈએ. છે, પણ આપણે રિયલ અનુભવ હા, કરતા કે જે અસ્તિત્વ છે એની ઉપર આપણે હા, જી, લઈ જી, જવું જોઈએ. બિલકુલ, બિલકુલ. તો એ જાણવું જરૂરી છે. જી. કોઈ બીજી ચર્ચા કરવી છે આની ઉપર? તો આપણે અગર એને સંક્ષિપ્તમાં કહીએ તો આજે આપણે શું જોયું કે અ સૌથી પહેલા એ પ્રશ્ન આવે આપણને કે જ્યારે હું સાક્ષી છું, તો મારું શરીર જે છે તે આટલું ચેતનવંત કેમ છે? તો એના જવાબમાં આપણે પહેલો શ્લોક જોયો કે ચેતનાનું પ્રતિબિંબ છે, એટલા માટે એ ચેતનવંત બને છે. અને ત્યારે બે વસ્તુ થાય છે, એક અહંકાર અને અંતકરણ, બે સ્થિતિ પરિણમે છે. અહંકાર જે છે એ ચેતન પ્રતિબિંબને લઈને એ પણ પ્રકાશમાન થાય છે, અને હું પણાની લાગણી જન્મે છે. અને એ હું પણ, એ અહંકારને બધી ખબર પડે છે, એ બધું જાણી શકે છે, બધા અનુભવો લઈ શકે છે, એવું વર્તાય છે, બરાબર. અને પછી બાકીનું જે છે તે અંતકરણ છે. અને પછી આપણે જોયું કે અહંકારનું એની સાથે એની એકતા કેમ થઈ જાય છે? તો એ એકતા બી શેના માટે છે? એકતા સહજ એકતા છે એની, બરાબર. અહંકાર
અને જે પરાવર્તિત અથવા તો પ્રતિબિંબિત ચેતના છે એ બંનેનું જે સંબંધ છે એ સહજ સંબંધ છે. અહીંયા શરીરની સાથેનો સંબંધ કર્મથી છે અને ચેતનાનો સાથેનો જે શુદ્ધ ચેતના છે, ચેતનની સત્તા છે, એની સાથેનો સંબંધ કેવો છે? એ ભ્રાંતિજન્ય એટલે કે ભ્રમથી છે, એવું આપણે કહી શકીએ. તો એ રીતે આપણે આજે જોયા. આગળ આપણે જોશું હજી કે આ જે અહંકાર અને જે ચૈતન્ય સત્તા વચ્ચે જો સંબંધ થઈ ગયો છે, જે ભ્રમિત સંબંધ છે, એમાંથી આપણે કેવી રીતે જાગીને બહાર આવી શકીએ. અહંકારનો જે સંબંધ થઈ ગયો છે પરાવર્તિત ચેતના સાથે, એની સાથે કેવી રીતે બહાર આવી શકીએ અને શરીર સાથેના સંબંધથી કેવી રીતે બહાર આવી શકીએ, એના માટેના શ્લોક આગળ છે, જે આપણે આગળના સત્સંગમાં જોઈશું. જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. ધન્યવાદ મીરાજી.